ફ્રેન્ડ્સ, ઇંગ્લિશમાં ઘણીવાર કન્ફ્યુઝન થાય છે મેડ ઓફ, મેડ ફ્રોમ અને મેડ વિથ ક્યારે વાપરવું. ચાલો સરળ એક્ઝામ્પલ્સથી સમજીએ. તમે સમજો. મેડ ઓફ. ધ રિંગ ઇઝ મેડ ઓફ ગોલ્ડ. જ્યારે વસ્તુનું ઓરિજિનલ મટીરિયલ દેખાતું હોય ત્યારે વપરાય. ધીસ ટેબલ ઇઝ મેડ ઓફ વુડ. આ ટેબલ લાકડાથી બનેલું છે. બીજું ઉદાહરણ સમજો. આ વીંટી સોનાની બનેલી છે. અહીં વુડ અને ગોલ્ડ દેખાય છે. બીજું છે મેડ ફ્રોમ. જ્યારે ઓરિજિનલ મટીરિયલ બદલાઈ જાય અને ઓળખાતું ન હોય ત્યારે વપરાય. પેપર ઇઝ મેડ ફ્રોમ ટ્રીઝ. કાગળ ઝાડમાંથી બને છે. ચીઝ ઇઝ મેડ ફ્રોમ મિલ્ક. ચીઝ દૂધમાંથી બને છે. અહીં ઓરિજિનલ ફોર્મ બદલાઈ ગઈ છે. મેડ ફ્રોમનો ઉપયોગ મૂળ સામગ્રી સંપૂર્ણપણે બદલાઈ જાય ત્યારે થાય છે. છેલ્લું છે મેડ વિથ. જ્યારે ઇન્ગ્રીડિયન્ટ્સ અથવા ટૂલ્સ બતાવવા હોય ત્યારે વાપરાય. ધ કેક ઇઝ મેડ વિથ ચોકલેટ. આ કેક ચોકલેટથી બનાવવામાં આવી છે. ધ પાસ્તા ઇઝ મેડ વિથ ફ્રેશ વેજીટેબલ્સ. આ પાસ્તા તાજી શાકભાજીથી બનાવાયો છે. તો યાદ રાખો, વિઝિબલ મટીરિયલ માટે મેડ ઓફ, ચેન્જડ મટીરિયલ માટે મેડ ફ્રોમ અને ઇન્ગ્રીડિયન્ટ્સ એન્ડ ટૂલ્સ માટે મેડ વિથ ઉપયોગ કરવો જોઈએ. સ્માર્ટ ઇંગ્લિશ ગુરુકુલમાં શીખવું હવે બન્યું ઇઝી.